ગણિત ધોરણ 7 પ્રકરણ 7 ત્રિકોણની એકરૂપતા. પ્રસ્તાવના. એકરૂપતા શું છે તે સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. એક સરખા મૂલ્યની 2 ટપાલ ટિકિટો લો. એક ટિકિટ પર બીજી મૂકો. તમે શું અવલોકન કર્યું? એક ટિકિટ બીજીને પૂરેપૂરી ચોકસાઈથી ઢાંકી દે છે. આનો અર્થ એ થયો કે બંને ટિકિટ એક જ આકાર અને માપની છે. આવી વસ્તુઓ એકરૂપ કહેવાય છે. તમે લીધેલી 2 ટિકિટ એકબીજાને એકરૂપ છે. એકરૂપ વસ્તુઓ એકબીજાની નકલ હોય છે. એક જ ઉત્પાદકની બ્લેડ, એક જ લેટરપેડના કાગળ, એક જ પેકેટમાંના બિસ્કિટ, એક જ બીબામાંથી બનેલા રમકડા વગેરે એકરૂપતાના ઉદાહરણો છે. 2 વસ્તુઓ એકરૂપ હોવાના સંબંધને એકરૂપતા કહે છે. અત્યારે આપણે માત્ર સમતલ્ય આકૃતિઓની જ વાત કરીશું. જો કે એકરૂપતા એ ત્રિપરિમાણીય આકારોને પણ લાગુ પડતો સામાન્ય ખ્યાલ છે. આપણે જે સમતલ્ય આકૃતિઓ જાણીએ છીએ તેની એકરૂપતાના ખ્યાલને ચોકસાઈ રીતે શીખીશું. સમતલ્ય આકૃતિઓની એકરૂપતા. અહીં આપેલી 2 આકૃતિઓ જુઓ. શું તે એકરૂપ છે? તમે એક પર બીજી આકૃતિ ગોઠવવાની રીતનો ઉપયોગ કરી શકો. એકની નકલ પારદર્શક કાગળ પર લો અને તેને બીજા ઉપર ગોઠવો. જો આકૃતિઓ એકબીજાને સંપૂર્ણપણે આવરી લે તો તેઓ એકરૂપ છે. અથવા તમે એકને કાપીને બીજા પર ગોઠવી શકો. કાપેલી કે દોરેલી આકૃતિને વાળવાની, ફેરવવાની કે ખેંચવાની નથી. આકૃતિમાં જો F1 એ F2 ને એકરૂપ હોય તો F1 એકરૂપ F2 લખાય. રેખાખંડોમાં એકરૂપતા. આકૃતિ 1માં આપેલ જોડી માટે નકલ કરીને એકને બીજા પર ગોઠવવાની રીતનો ઉપયોગ કરો. રેખાખંડ CDની નકલ કરો અને તેને રેખાખંડ AB પર મૂકો. તમે જોશો રેખાખંડ CD રેખાખંડ AB ને આવરી લે છે અને C એ A પર અને D એ B પર આવે છે. આથી રેખાખંડો એકરૂપ છે. આપણે રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD લખીશું. આ જ રીતે આકૃતિ 2માં આપેલ જોડી માટે કરો. શું જોવા મળે છે? તેઓ એકરૂપ નથી. કારણ કે જ્યારે એકને બીજા પર મૂકવામાં આવે છે ત્યારે પૂરેપૂરા આવૃત થતા નથી. અત્યાર સુધીમાં તમે નોંધ્યું હશે કે આકૃતિ 1માંના રેખાખંડો બરાબર બંધ બેસતા આવે છે. કારણ તેમની લંબાઈ સમાન છે. જ્યારે આકૃતિ 2 માટે આવું નથી. જો 2 રેખાખંડને સમાન એટલે કે સરખી લંબાઈ હોય તો તેઓ એકરૂપ છે. વળી જો 2 રેખાખંડ એકરૂપ હોય તો તેમની લંબાઈ સમાન છે. ઉપરની હકીકતના સંદર્ભમાં જ્યારે 2 રેખાખંડ એકરૂપ હોય તો ક્યારેક એટલું જ કહીએ છીએ કે રેખાખંડો સમાન છે અને AB બરાબર CD એવું જ લખીએ છીએ. જો કે આપણો કહેવાનો ભાવાર્થ રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD છે. ખૂણાઓની એકરૂપતા. અહીં આપેલા 4 ખૂણા જુઓ. ખૂણો PQRની નકલ પારદર્શક કાગળ પર કરો. તેને ખૂણા ABC પર મૂકો. A માટે પહેલા Q ને B પર મૂકો અને કિરણ QP ને કિરણ BA પર મૂકો. કિરણ QR એ કિરણ BC પર આવે છે. આમ ખૂણો PQR એ ખૂણો AB સાથે બરાબર બંધ બેસતો આવે છે. એટલે કે ખૂણો ABC અને ખૂણો PQR એકરૂપ છે. આપણે ખૂણો ABC એકરૂપ ખૂણો PQR લખીશું.
સમીકરણ 1 અથવા માપખૂણો એબીસી બરાબર માપખૂણો PQR. અહીં માપ 40 અંશ છે. હવે તમે ખૂણો LMN ની પારદર્શક કાગળ પર નકલ કરો. તેને ખૂણો ABCની ઉપર મૂકવાનો પ્રયત્ન કરો. M ને B પર અને કિરણ ML ને કિરણ BA પર ગોઠવો. કિરણ MN એ કિરણ BC પર આવે છે? ના, અહીં એવું થતું નથી. તમને જોવા મળશે કે ખૂણો ABC અને ખૂણો LMN એકબીજાને પૂરેપૂરા આવરી લેતા નથી. આથી તેઓ એકરૂપ નથી. નોંધો કે અહીં ખૂણો ABC અને ખૂણો LMN ના માપ સરખા નથી. ખૂણો XYZ અને ખૂણો ABC વિશે શું કહી શકો? આકૃતિ 4માં કિરણ YX અને કિરણ YZ અનુક્રમે કિરણ BA અને કિરણ BC કરતાં વધુ લાંબા જણાય છે. ખૂણો ABC ખૂણો XYZ કરતાં નાનો છે. પરંતુ યાદ રાખો કે આકૃતિમાંના કિરણ માત્ર દિશા દર્શાવે છે, લંબાઈ નથી દર્શાવતા. એકને બીજા પર ગોઠવતા જણાશે કે આ બંને ખૂણા પણ એકરૂપ છે. આપણે ખૂણો ABC એકરૂપ ખૂણો XYZ લખીશું. સમીકરણ 2 અથવા માપખૂણો ABC બરાબર માપખૂણો XYZ. 1 અને B પરથી આપણે ખૂણો ABC એકરૂપ ખૂણો PQR એકરૂપ ખૂણો XYZ પણ લખી શકીએ. જો બે ખૂણાના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. વળી જો બે ખૂણા એકરૂપ હોય તો તેમના માપ સમાન હોય. રેખાખંડની જેમ જ ખૂણાની એકરૂપતા સંપૂર્ણપણે તેમના માપની સમાનતા પર આધારિત છે. આથી બે ખૂણા એકરૂપ છે એવું કહેવા માટે આપણે ક્યારેક એટલું જ કહીએ કે બે ખૂણાઓ સરખા છે. અને ખૂણો ABC બરાબર ખૂણો PQR એમ લખીએ, જેનો અર્થ ખૂણો ABC એકરૂપ ખૂણો PQR છે. ત્રિકોણની એકરૂપતા. આપણે જોયું કે બે રેખાખંડ એકરૂપ હોય તેમાંનો એક એ બીજાની નકલ જ હોય. તે જ રીતે એક ખૂણો બીજા ખૂણાની નકલ જ હોય તો તેઓ એકરૂપ છે. હવે આ જ ખ્યાલને ત્રિકોણ સુધી લઈ જઈએ. જો બે ત્રિકોણ એકબીજાની નકલ હોય અને જ્યારે એક પર બીજો મૂકવામાં આવે ત્યારે પરસ્પર પૂરેપૂરા આવરી લે તો તેઓ એકરૂપ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ના માપ અને આકાર સમાન છે, તેથી તે એકરૂપ છે. આને આપણે આ રીતે લખીશું: ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR. આનો અર્થ એ થયો કે જ્યારે તમે ત્રિકોણ PQR ને ત્રિકોણ ABC પર મૂકશો ત્યારે P એ A પર, Q એ B પર અને R એ C પર આવશે. એટલું જ નહીં, પણ રેખાખંડ PQ એ રેખાખંડ AB પર, રેખાખંડ QR એ રેખાખંડ BC પર અને રેખાખંડ PR એ રેખાખંડ AC પર આવશે. જો આપેલી સંગતતા માટે બે ત્રિકોણ એકરૂપ હોય તો તેના સંગત ભાગો એટલે કે ખૂણા અને બાજુઓ જે એકબીજા સાથે મળતા આવે છે તે સમાન છે. આમ આ બે એકરૂપ ત્રિકોણમાં સંગત શિરોબિંદુઓ A અને P, B અને Q, C અને R. સંગત બાજુઓ રેખાખંડ AB અને રેખાખંડ PQ, રેખાખંડ BC અને રેખાખંડ QR, રેખાખંડ AC અને રેખાખંડ PR. સંગત ખૂણાઓ ખૂણો A અને ખૂણો P, ખૂણો B અને ખૂણો Q, ખૂણો C અને ખૂણો R છે. જો તમે ત્રિકોણ PQR ને ત્રિકોણ ABC પર એવી રીતે ગોઠવો કે જેથી P એ B પર આવે તો બીજા શિરોબિંદુઓ યોગ્ય રીતે સંગત થશે? એમ થવું જરૂરી નથી. ત્રિકોણની નકલ કરો અને પ્રયત્ન કરીને શોધો. આના પરથી ફલિત થાય છે કે ત્રિકોણની એકરૂપતાની વાત કરતી વખતે
માત્ર ખૂણાના માપ અને બાજુની લંબાઈ જ ધ્યાનમાં લેવાની અગત્ય નથી, પરંતુ શિરોબિંદુની સંગતતા પણ જોવાની છે. ઉપરના ઉદાહરણમાં એ એકરૂપ P, બી એકરૂપ Q, સી એકરૂપ R છે, જેને આપણે એબીસી એકરૂપ PQR પણ લખી શકીએ. ઉદાહરણ: ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR ની સંગતતા એબીસી RQP માટે એકરૂપ છે. 1. રેખાખંડ PQ, 2. ખૂણો Q, 3. રેખાખંડ RP ને સંગત ત્રિકોણ એબીસીના ભાગ લખો. ઉકેલ: સંગતતાની સારી સમજ માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ. સંગતતા એબીસી RQP છે. એનો અર્થ એ છે કે એ સંગત R, બી સંગત Q અને સી સંગત P છે. આથી 1. રેખાખંડ PQ સંગત રેખાખંડ CB, 2. ખૂણો Q સંગત ખૂણો B, 3. રેખાખંડ RP સંગત રેખાખંડ AC. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. આપણે રોજિંદા જીવનમાં વારંવાર ત્રિકોણાકાર વસ્તુઓ અને પેટર્નનો ઉપયોગ કરીએ છીએ. આથી એ ત્રિકોણાકાર ક્યારે એકરૂપ થાય એ શોધવું લાભદાયી થશે. જો તમારી નોટમાં 2 ત્રિકોણ દોરેલા હોય અને તે એકરૂપ છે કે નથી તે ચકાસવું હોય, તો દરેક વખતે એક ત્રિકોણને કાપીને બીજા પર ગોઠવવાની રીત ન કરી શકાય. તેને બદલે જો આપણે યોગ્ય માપના ઉપયોગથી એકરૂપતાનો નિર્ણય કરી શકીએ તો તે વધુ ઉપયોગી થશે. આપણે એવું કરવાનો પ્રયત્ન કરીએ. એક રમત. અપ્પુ અને ટપ્પુ એક રમત રમે છે. અપ્પુએ એક ત્રિકોણ એબીસી દોર્યો છે અને તેની દરેક બાજુની લંબાઈ અને દરેક ખૂણાના માપ નોંધ્યા છે. ટપ્પુએ આ લખાણ જોયું નથી. અપ્પુ ટપ્પુને પડકાર આપે છે કે એ ટપ્પુને કેટલીક માહિતી આપે. તેના પરથી તેણે ત્રિકોણ એબીસીની નકલ બનાવવી. અપ્પુએ આપેલ માહિતીનો ઉપયોગ કરી ટપ્પુ ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરે છે. રમત શરૂ થાય છે. તેમના વચ્ચે થતી વાતચીત અને રમતને ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરો. બા 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 એસ 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 રમત. અપ્પુ કહે છે કે ત્રિકોણ એબીસીની એક બાજુ 5.5 સેન્ટીમીટરની છે. ટપ્પુ કહે છે કે આ માહિતી પરથી હું ઘણા બધા ત્રિકોણ દોરી શકું. મેં દોરેલો ત્રિકોણ ગુરુકોણ, કાટકોણ કે લઘુકોણ હોઈ શકે, પરંતુ તે બધા ત્રિકોણ એબીસીની નકલ થવા જરૂરી નથી. જેમ કે નીચેના કેટલાક ઉદાહરણો. 5.5 સેન્ટીમીટર વાળા ગુરુકોણ ત્રિકોણ, 5.5 સેન્ટીમીટર વાળા કાટકોણ ત્રિકોણ, 5.5 સેન્ટીમીટર વાળા લઘુકોણ ત્રિકોણ. મેં બીજી બાજુના માપ યાદચ્છિક ગમે તે સંખ્યા છે. આથી મને જેના પાયાનું માપ 5.5 સેન્ટીમીટર હોય તેવા ઘણા ત્રિકોણ મળે છે. આથી ત્રિકોણ એબીસીની નકલ કરવા માટે અથવા એકરૂપ ત્રિકોણ રચવા માટે એક બાજુનું માપ પૂરતું નથી. અપ્પુ કહે છે, ભલે, હું તને વધુ એક બાજુની લંબાઈ આપું છું. ત્રિકોણ એબીસીની 2 બાજુની લંબાઈ 5.5 સેન્ટીમીટર અને 3.4 સેન્ટીમીટર લો. ટપ્પુ કહે છે, આટલું પણ પૂરતું થશે નહીં. આપેલી માહિતી પરથી હું ઘણા ત્રિકોણ દોરી શકું છું જે ત્રિકોણ એબીસીની નકલ નહીં થાય. જેમ કે અહીં મારી દલીલના સમર્થન માટે કેટલીક વિગત છે. જો માત્ર 2 બાજુની લંબાઈ આપી હોય તો કોઈ તારા ત્રિકોણ જેવો ત્રિકોણ ન દોરી શકે. અપ્પુ કહે છે, ભલે, હું 3 બાજુની લંબાઈ આપું છું. ત્રિકોણ એબીસીમાં AB બરાબર 5 સેન્ટીમીટર,
બીસી બરાબર 5.5 સેન્ટીમીટર અને એસી બરાબર 3.4 સેન્ટીમીટર છે. ટપ્પુ કહે છે, મને લાગે છે કે હવે શક્ય બનશે. હું પ્રયત્ન કરું. પ્રથમ તો હું કાચી આકૃતિ દોરું જેથી મને લંબાઈ સહેલાઈથી યાદ રહે. હું 5.5 સેન્ટીમીટર લંબાઈની રેખાખંડ બીસી દોરું. બીને કેન્દ્ર લઈને હું 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરું. બિંદુ એ આ ચાપ ક્યાંક હશે. હવે સીને કેન્દ્ર લઈને 3.4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ચાપ દોરું. બિંદુ એ આ ચાપ પર પણ ક્યાંક હશે. આથી બિંદુ એ અહીં દોરેલી બંને ચાપ પર આવેલું છે. એનો અર્થ એ થયો કે એ બિંદુને ચાપનું છેદબિંદુ છે. હવે મને બિંદુઓ એ, બી અને સી ના સ્થાન ખબર છે. ઓહો, તેમને જોડીને હું ત્રિકોણ એબીસી મેળવી શકું છું. અપ્પુ કહે છે, અદ્ભુત. આમ આપેલા ત્રિકોણ એબીસીની નકલ દોરવા માટે એટલે કે ત્રિકોણ એબીસીને એકરૂપ ત્રિકોણ દોરવા માટે આપણને 3 બાજુની લંબાઈની જરૂર પડે છે. આપણે આ શરતને બાજુ 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 શરત કહી શકીએ. ટપ્પુ કહે છે, આપણે તેને ટૂંકમાં બા 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 શરત કહીશું. એકરૂપતાની બા 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 શરત. જો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે સરખી હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ: ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માટે AB બરાબર 3.5 સેન્ટીમીટર, BC બરાબર 7.1 સેન્ટીમીટર, AC બરાબર 5 સેન્ટીમીટર, PQ બરાબર 7.1 સેન્ટીમીટર, QR બરાબર 5 સેન્ટીમીટર અને PR બરાબર 3.5 સેન્ટીમીટર છે. આ બંને ત્રિકોણ એકરૂપ છે કે કેમ તે નક્કી કરો. જો હોય તો એકરૂપતાનો સંબંધ સંકેતમાં લખો. ઉકેલ: અહીં AB બરાબર PR બરાબર 3.5 સેન્ટીમીટર, BC બરાબર PQ બરાબર 7.1 સેન્ટીમીટર અને AC બરાબર QR બરાબર 5 સેન્ટીમીટર છે. આ બતાવે છે કે એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની 3 બાજુ સાથે સમાન છે. આથી એકરૂપતાની બા 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 શરત પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ છે. ઉપરના 3 સમાનતાના સંબંધો પરથી એ સહેલાઈથી જોઈ શકાય છે કે એ એકરૂપ R, બી એકરૂપ P અને સી એકરૂપ Q. આથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ RPQ. અગત્યની નોંધ: એકરૂપ ત્રિકોણના નામના અક્ષરનો ક્રમ સંગતતાનો ક્રમ દર્શાવે છે. આથી જ્યારે તમે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ RPQ લખો ત્યારે તમે જાણી શકો કે એ R ને સંગત છે, B એ P ને અને C એ Q ને તથા રેખાખંડ AB એ રેખાખંડ RP ને, રેખાખંડ BC એ રેખાખંડ PQ ને અને રેખાખંડ AC એ રેખાખંડ RQ ને સંગત છે. ઉદાહરણ: આકૃતિમાં AD બરાબર CD અને AB બરાબર CB છે. એક ત્રિકોણ ABD અને ત્રિકોણ CBD માં સમાન અંગની 3 જોડ લખો. 2 ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ CBD છે. શા માટે અથવા શા માટે નહીં? 3 ખૂણો ABC ને રેખાખંડ BD દુભાગે છે. કારણ આપો. ઉકેલ: 1 ત્રિકોણ ABD અને ત્રિકોણ CBD માં સમાન અંગોની 3 જોડ નીચે પ્રમાણે છે. AB બરાબર CB પક્ષ, AD બરાબર CD પક્ષ અને BD બરાબર BD બંનેમાં સામાન્ય. 2 ઉપરના એક પરથી ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ CBD બા 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 શરત પ્રમાણે. 3 ખૂણો ABD બરાબર ખૂણો CBD
એકરૂપ ત્રિકોણના સંગત અંગ. આથી બીડી ખૂણા ABC ને દુભાગે છે. ઉદાહરણ: આકૃતિમાં ત્રિકોણની બાજુના માપ બતાવેલા છે. એકરૂપતાની બા શરત પ્રમાણે ત્રિકોણની કઈ જોડ એકરૂપ છે તે કહો. ત્રિકોણ એકરૂપ હોય તો પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખો. ઉકેલ: એ. આકૃતિ 1 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સમાન અંગોની જોડ નીચે પ્રમાણે છે. 1. AB બરાબર PQ બરાબર 1.5 સેન્ટીમીટર. 2. BC બરાબર QR બરાબર 2.5 સેન્ટીમીટર. 3. AC બરાબર PR બરાબર 2.2 સેન્ટીમીટર. ઉપરની ત્રણેય જોડ સમાન છે. બા શરત અનુસાર ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ છે. તેને સાંકેતિક સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકાય. 2. આકૃતિ 2 પરથી ત્રિકોણ DEF અને ત્રિકોણ LMN માં સમાન અંગોની જોડ નીચે પ્રમાણે છે. 1. DE બરાબર MN બરાબર 3.2 સેન્ટીમીટર. 2. DF બરાબર LN બરાબર 3.5 સેન્ટીમીટર. 3. EF બરાબર LM બરાબર 3 સેન્ટીમીટર. ઉપરની ત્રણેય જોડ સમાન છે. બા શરત અનુસાર ત્રિકોણ DEF અને ત્રિકોણ NML એકરૂપ છે. તેને સાંકેતિક સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકાય. 3. આકૃતિ 3 પરથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સમાન અંગોની જોડ નીચે પ્રમાણે છે. 1. BC બરાબર PQ બરાબર 4 સેન્ટીમીટર. 2. AC બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર. 3. AB is not equal to QR. ઉપરની ફક્ત બે જોડ જ સમાન છે. તેથી ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ નથી. 4. આકૃતિ 4 પરથી ત્રિકોણ ADC અને ત્રિકોણ ADB માં સમાન અંગોની જોડ નીચે પ્રમાણે છે. 1. AB બરાબર AC બરાબર 3.5 સેન્ટીમીટર. 2. BD બરાબર DC બરાબર 2.5 સેન્ટીમીટર. 3. AD બરાબર AD બરાબર એક જ બાજુ. ઉપરની ત્રણેય જોડ સમાન છે. બા શરત અનુસાર ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC એકરૂપ છે. તેને સાંકેતિક સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકાય. અપ્પુ અને ટપ્પુ હવે ફરીથી થોડા ફેરફાર સાથે રમત રમવાનું શરૂ કરે છે. બા ખૂબા SAS રમત. અપ્પુ કહે છે, હવે હું ત્રિકોણની નકલ કરવાની રમતના નિયમો બદલું છું. ટપ્પુ કહે, સારું, આગળ વધ. અપ્પુ કહે છે, તને એ તો ખબર જ છે કે માત્ર એક જ બાજુની લંબાઈ આપવી ઉપયોગી નથી. ટપ્પુ કહે છે, ચોક્કસ, હા. અપ્પુ કહે છે, તો હવે હું એમ કહીશ કે ત્રિકોણ ABCમાં એક બાજુ 5.5 સેન્ટીમીટર લંબાઈની અને એક ખૂણો 65 માપનો છે. ટપ્પુ કહે, ફરીથી મારે કરવાનું કામ માટે આ પણ પૂરતું નથી. તારી આપેલી માહિતી પ્રમાણે હું ઘણા ત્રિકોણ મેળવી શકું, પરંતુ તે ત્રિકોણ ABCની નકલ નથી. દાખલા તરીકે તેમાંના કેટલાક મેં અહીં આપ્યા છે. અપ્પુ પૂછે, તો આપણે શું કરીશું? ટપ્પુ કહે, વધુ માહિતીની જરૂર છે. અપ્પુ કહે છે, તો હવે મને મારું આગળનું વિધાન સુધારવા દે. ત્રિકોણ ABCમાં બે બાજુની લંબાઈ 5.5 સેન્ટીમીટર અને 3.4 સેન્ટીમીટર છે અને આ બે બાજુ વચ્ચેનો ખૂણો 65 છે. ટપ્પુ કહે છે, આનાથી મને મદદ મળશે. પ્રયત્ન કરી જો.
હું પહેલા રેખાખંડ BC દોરું છું, જેની લંબાઈ 5.5 સેન્ટીમીટર છે. હવે હું C આગળ 65 અંશનો ખૂણો બનાવું. હા, રસ્તો મળ્યો. એનું સ્થાન C આગળ ખૂણો બનાવતી રેખા પર C થી 3.4 સેન્ટીમીટર દૂર છે. હું C ને કેન્દ્ર લઈ 3.4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરીશ. તે 65 અંશનો ખૂણો બનાવતી રેખાને એમાં કાપશે. હવે AB જોડીને ત્રિકોણ ABC મેળવીશ. અપ્પુ કહે છે, તે બાજુ ખૂણો બાજુનો ઉપયોગ કર્યો, જ્યાં ખૂણો બે બાજુની વચ્ચે સમાયેલો છે. ટપ્પુ કહે, હા, આપણે આ શરતને શું નામ આપીશું? અપ્પુ કહે છે, એ બાખુબા શરત છે. ટપ્પુ કહે, હા, ચોક્કસ. એકરૂપતાની બાખુબા શરત. જો આપેલ સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની બે અનુરૂપ બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ: નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપેલા છે. બાખુબા એકરૂપતાનો ઉપયોગ કરીને બે ત્રિકોણ એકરૂપ છે કે નથી તે નક્કી કરો. જો ત્રિકોણ એકરૂપ હોય તો તેને સાંકેતિક રીતે લખો. ઉકેલ: એ અહીં AB બરાબર EF બરાબર 7 સેન્ટીમીટર, BC બરાબર DE બરાબર 5 સેન્ટીમીટર અને વચ્ચેનો ખૂણો B બરાબર વચ્ચેનો ખૂણો E બરાબર 50 અંશ છે. વળી A સંગત F, B સંગત E અને C સંગત D છે. આથી ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED. બાખુબા શરત મુજબ. B. અહીં AB બરાબર FD અને AC બરાબર DE. પરંતુ બાજુઓ વચ્ચેનો ખૂણો A is not equal to બાજુઓ વચ્ચેનો ખૂણો D. આથી ત્રિકોણો એકરૂપ નથી. C. અહીં BC બરાબર EF અને AC બરાબર DF અને ખૂણો B બરાબર ખૂણો E. પરંતુ ખૂણો B એ બાજુ રેખાખંડ AC અને રેખાખંડ BC ની વચ્ચેનો ખૂણો નથી. તે જ રીતે ખૂણો E પણ બાજુ રેખાખંડ EF અને રેખાખંડ DF વચ્ચેનો ખૂણો નથી. આથી બાખુબા શરત લાગુ પાડી શકાય નહીં અને આપણે કહી ન શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે. ઉદાહરણ: આકૃતિમાં AB બરાબર AC અને ખૂણો BAC નો દ્વિભાજક રેખાખંડ AD છે. એક ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં સમાન ભાગની 3 જોડી લખો. 2. ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC છે, કારણ આપો. 3. ખૂણો B બરાબર ખૂણો C છે, કારણ આપો. ઉકેલ: 1. સમાન ભાગની 3 જોડી નીચે પ્રમાણે છે. AB બરાબર AC આપેલ છે. ખૂણો BAD બરાબર ખૂણો CAD. રેખાખંડ AD એ ખૂણો BAC ને દુભાગે છે અને AD બરાબર AD સામાન્ય. 2. હા, ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. એકરૂપતાની બાખુબા શરત પ્રમાણે. 3. ખૂણો B બરાબર ખૂણો C. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગ. ખૂબાખૂ ASA રમત. જો તમે નીચેનામાંથી કોઈ પણ એક જ વિગત જાણતા હોવ તો અપ્પુનો ત્રિકોણ દોરી શકો. 1. માત્ર એક જ ખૂણો. 2. માત્ર બે જ ખૂણા. 3. બે ખૂણા અને કોઈ પણ એક બાજુ. 4. બે ખૂણા અને તેમની વચ્ચે આવેલી બાજુ.
ઉપરના પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્નો આપણને નીચેની શરત તરફ દોરી જાય છે. એકરૂપતાની ખૂબાખૂ શરત. કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ: એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ક્યુઆરપી સાબિત કરવું છે અને બીસી બરાબર આરપી આપેલ છે. એકરૂપતા સાબિત કરવા માટે વધુ કઈ માહિતી જોઈશે? ઉકેલ: ખૂબાખૂ શરતમાં આપણને એ બે ખૂણાની માહિતી જોઈએ જેમની વચ્ચે બાજુ બીસી અને આરપી આવેલ છે. આમ જરૂરી વધુ માહિતી નીચે મુજબ છે. ખૂણો બી બરાબર ખૂણો આર અને ખૂણો સી બરાબર ખૂણો પી. ઉદાહરણ: આકૃતિમાં શું તમે એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરીને તારવી શકો કે ત્રિકોણ એઓસી એકરૂપ ત્રિકોણ બીઓડી? ઉકેલ: બે ત્રિકોણ એઓસી અને બીઓડીમાં ખૂણો સી બરાબર ખૂણો ડી દરેક 70°. વળી ખૂણો એઓસી બરાબર ખૂણો બીઓડી બરાબર 30° અભિકોણ. આથી ત્રિકોણ એઓસી નો ખૂણો એ બરાબર 180° બાદ 70° વત્તા 30° બરાબર 80°. ત્રિકોણના ખૂણાના સરવાળાના ગુણધર્મ પરથી. તે જ રીતે ત્રિકોણ બીઓડી નો ખૂણો બી બરાબર 180° બાદ 70° વત્તા 30° બરાબર 80°. આમ હવે આપણને ખૂણો એ બરાબર ખૂણો બી, એસી બરાબર બીડી અને ખૂણો સી બરાબર ખૂણો ડી મળે છે. આથી એકરૂપતાની ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ એઓસી એકરૂપ ત્રિકોણ બીઓડી. નોંધ: ત્રિકોણના બે ખૂણા આપ્યા હોય તો તમે હંમેશા ત્રીજો ખૂણો શોધી શકો. આથી જ્યારે એક ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને એક બાજુ સાથે સમાન હોય ત્યારે તમે એને એકરૂપતાની બે ખૂણા અને અંતર્ગત બાજુ સ્વરૂપમાં ફેરવી શકો અને પછી એકરૂપતાની ખૂબાખૂ શરતનો ઉપયોગ કરી શકો. કાટકોણ ત્રિકોણમાં એકરૂપતા. બે કાટકોણ ત્રિકોણની એકરૂપતા ખાસ ધ્યાન માંગે છે. સ્વાભાવિક રીતે જ આવા ત્રિકોણમાં કાટખૂણો તો સરખો હોય જ. આથી એકરૂપતાની શરતો તો સરળ બને છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90° આપેલ હોય તો નીચેનામાંથી કઈ સ્થિતિમાં તમે ત્રિકોણ એબીસી દોરી શકો? 1. માત્ર બીસી આપેલ હોય. 2. માત્ર ખૂણો સી આપેલ હોય. 3. ખૂણો એ અને ખૂણો સી આપેલ હોય. 4. એબી અને બીસી આપેલ હોય. 5. એસી અને એબી કે બીસી માંથી એક આપેલ હોય. કાચી આકૃતિ દોરી પ્રયત્ન કરો. તમને જણાશે કે 4 અને 5માં તમે ત્રિકોણ દોરી શકો છો, પણ 4માં બાખૂબા શરતનો જ ઉપયોગ છે. 5માં કંઈક નવી વાત છે જે તમને નીચેની શરત તરફ લઈ જશે. એકરૂપતાની કાકબા RHS શરત. આપેલ સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના અનુક્રમે કર્ણ અને બાજુ સાથે સમાન હોય તો તે ત્રિકોણો એકરૂપ છે. ઉદાહરણ: નીચે બે ત્રિકોણના કેટલાક ભાગના માપ આપ્યા છે. એકરૂપતાની કાકબા શરતનો ઉપયોગ કરી ચકાસો કે ત્રિકોણ એકરૂપ છે કે નહીં. જો ત્રિકોણ એકરૂપ હોય તો પરિણામને સાંકેતિક સ્વરૂપમાં લખો. ઉકેલ: અહીં ખૂણો બી બરાબર ખૂણો પી બરાબર 90°. કર્ણ એસી બરાબર કર્ણ આરક્યુ બરાબર 8 સેન્ટીમીટર અને બાજુ AB બરાબર બાજુ RP
બરાબર 3 સેન્ટીમીટર. આથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ આરપીક્યુ એકરૂપતાની કા ક બા શરત પ્રમાણે. 2. અહીં ખૂણો એ બરાબર ખૂણો ક્યુ બરાબર 90 અંશ અને બાજુ એસી બરાબર બાજુ પીક્યુ બરાબર 5 સેન્ટીમીટર. પરંતુ કર્ણ બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ કર્ણ પીઆર આકૃતિ 2. આથી ત્રિકોણ એકરૂપ નથી. ઉદાહરણ: આકૃતિમાં રેખાખંડ ડી એ લંબ રેખાખંડ એબી, રેખાખંડ સીબી લંબ રેખાખંડ એબી અને એસી બરાબર બીડી છે. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએબીમાં સમાન અંગોની 3 જોડ લખો. નીચેનામાંથી કયું વિધાન અર્થપૂર્ણ છે? એ. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી. 2. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી. ઉકેલ: સમાન અંગની 3 જોડ. ખૂણો એબીસી બરાબર ખૂણો બીએડી બરાબર 90 અંશ. એસી બરાબર બીડી પક્ષ. એબી બરાબર બીએ સામાન્ય બાજુ. આથી ઉપરનામાંથી ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ બીએડી કા ક બા શરત પ્રમાણે. આથી વિધાન 1 સાચું છે. વિધાન 2 અર્થપૂર્ણ નથી, કેમ કે શિરોબિંદુની સંગતતા સંતોષાતી નથી. આપણે શી ચર્ચા કરી? 1. એકરૂપ વસ્તુઓ એકબીજાની ચોકસાઈ ભરેલી નકલ હોય છે. 2. સમતલીય આકૃતિઓની એકરૂપતા ચકાસવા માટે એકને બીજા પર ગોઠવવાની રીત વાપરી શકાય. 3. બે સમતલીય આકૃતિ F1 અને F2 માટે જો F1 ની નકલ F2 પર બંધ બેસતી આવે તો તે એકરૂપ છે અને તેને F1 એકરૂપ F2 લખાય. 4. જો બે રેખાખંડની કહો કે રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈ સરખી હોય તો તેઓ એકરૂપ છે. આને રેખાખંડ AB એકરૂપ રેખાખંડ CD લખાય. જો કે સામાન્ય રીતે AB બરાબર CD લખવામાં આવે છે. 5. જો બે ખૂણા ધારો કે ABC અને PQR ના માપ સમાન હોય તો તેઓ એકરૂપ છે. આને ખૂણો ABC એકરૂપ ખૂણો PQR વડે દર્શાવવામાં આવે છે. અથવા માપ ખૂણો ABC બરાબર માપ ખૂણો PQR પણ લખાય છે. જો કે સામાન્ય રીતે વ્યવહારમાં ખૂણો ABC બરાબર ખૂણો PQR લખવામાં આવે છે. 6. બે ત્રિકોણની બા એકરૂપતા. આપેલી સંગતતા માટે જો એક ત્રિકોણની 3 બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ એટલે કે સંગત બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. 7. બે ત્રિકોણની બા એકરૂપતા. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની 2 બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ એટલે કે સંગત બાજુ અને વચ્ચેના ખૂણા સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. 8. બે ત્રિકોણની ખૂ એકરૂપતા. આપેલ સંગતતા માટે એક ત્રિકોણના 2 ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ છે. 9. બે કાટકોણ ત્રિકોણની કા એકરૂપતા. આપેલી સંગતતા માટે એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા કાટકોણ ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય તો તે બે કાટકોણ ત્રિકોણ એકરૂપ છે. 10. બે ત્રિકોણ માટે ખૂ એકરૂપતા નથી. અનુરૂપ ખૂણા સમાન હોય તેવા બે ત્રિકોણ એકરૂપ હોવા જરૂરી નથી. આવી સંગતતા માટે તેમાંનો એક ત્રિકોણ બીજા ત્રિકોણની મોટી કરેલી નકલ હોઈ શકે. જો તેઓ એકબીજાની ચોકસાઈપૂર્વકની નકલ હોય તો જ તેઓ એકરૂપ હશે.
આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.